बीजेपी ने वार्ड नंबर 10 में बड़ी कलश यात्रा निकाली। संत शिरोमणि श्री रविदास जी की 650वीं जयंती के मौके पर भारतीय जनता पार्टी गुजरात प्रदेश के अध्यक्ष जगदीश भाई विश्वकर्मा के मार्गदर्शन में पूरे देश में सद्भाव का संदेश देने के लिए एक सुंदर प्लान बनाया गया है। इसी प्रोग्राम के तहत वडोदरा शहर के वार्ड नंबर 10 में बीजेपी कार्यकर्ताओं द्वारा कलश यात्रा निकाली गई। संत रविदास जी की जन्मभूमि के पवित्र मिट्टी के कलश की पूजा करने के बाद उसे आदर और सम्मान के साथ शहर के अलग अलग इलाकों में ले जाया जा रहा है। इस समरसता यात्रा में वार्ड नंबर 10 के पार्षद डॉक्टर विजय शाह, अक्षय पटेल, ब्रजेश कपाड़िया, ममताबेन व्यास, अवनीबेन टेम्पला और नितिन डोंगा, संगठन के पदाधिकारी और बड़ी संख्या में बीजेपी कार्यकर्ताओं ने उत्साह से हिस्सा लिया। रिपोर्टर राहुल राजपूत। संत श्री रविदास संत शिरोमणि 650મી વર્ષની જન્મજયંતિ નિમિત્તે સમગ્ર ભારત દેશમાં એમની જન્મ સ્થાનથી સમગ્ર દેશના દરેક વિસ્તારમાં એમની માટીને આદર અને સન્માન સાથે સર્વ કાર્યકર્તાઓ એ સમરસતાના સિદ્ધાંત સાથે આગળ વધે એ પ્રકારનું સુંદર આયોજન ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશના અમારા યશસ્વી અધ્યક્ષ માન્ય શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબના માર્ગદર્શન નીચે થઈ રહ્યું છે। ત્યારે આજે વડોદરા શહેરના વોર્ડ નંબર 10માં આ વિસ્તારના કાર્યકર્તાઓના માધ્યમથી આ સમરસતાનો સંદેશ એ દરેક વ્યક્તિ સુધી પહોંચે એના માટે આ કળશના પૂજન દરેક જગ્યા પર એનું આદર અને સન્માનની સાથે એમના જન્મસ્થળની માટી એ વડોદરા શહેરના અલગ વિસ્તારમાં લઈ જવામાં આવી રહી છે। કાર્યક્રમમાં આ વિસ્તારના સૌ કાઉન્સિલરશ્રીઓ, ભારતીય જનતા પાર્ટીના સંગઠનના સૌ હોદ્દેદારશ્રીઓ અને આ વિસ્તારના કાર્યકર્તાઓ જોડાય છે। ત્યારે આ સુંદર આયોજન માટે વોર્ડ નંબર 10ની સમગ્ર ટીમને ખૂબ અભિનંદન।